દોઢેક વર્ષ પછી આજે હું કંઈક બનાવવાનું છું. બોલ એલાન જેવું બનાવ્યું છે મેં, કાંઈ બનાવું નહીં આજ પછી. સો હાલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો ગડો હાલ કે સકાલ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે બપોરના 11:30. આજે છે સન્ડે એટલે હું ઉઠ્યો છું લેટ, બરાબર. ચા નાસ્તો વ્યવસ્થિત કરીને હવે હું નીકળી ગયો છું પહેલાં તો સૌથી પહેલાં શોરૂમે, બરાબર. ગઈકાલે રાત્રે ક્રિકેટ રમ્યા, થોડીક તબિયત વીક લાગતી હતી, બટ અત્યારે નાવ ફીલ્સ ગુડ, બરાબર. એટલે આરામની જરૂર હતી કે સાની હતી એ ખબર નથી પડતી, બટ ઇન શોર્ટ જે બી હતું થોડું ઘણું વીકનેસ લાગતી હતી, જે હવે નથી લાગી રહી, બરાબર. સો આજે સન્ડે છે, બટ આજે મારે કામ બહુ બધા છે. કામ અમુક કામ એવા છે કે જે હું તમને નથી બતાવવાનો અત્યારે, એ થોડુંક પછી કહી શકીશ, અત્યારે ના કહી શકું એવા કામ છે. અને હા, હજુ જીગુભાઈની પેલી જે વોચ હતી એ ગઈકાલે પણ અમારા લોકોને તમને આપવાની રહી ગઈ. સો આ રહી વોચ છે, બરાબર. એમાંથી અમુક કમેન્ટો ગઈકાલે સિલેક્ટ કરવામાં આવી છે, બરાબર. હવે આજે જોઈએ છીએ કે ટાઈમ મળે છે તો આજે એ સેટઅપ કરીને એ બધી વસ્તુ અમે પતાવીશું, બરાબર છે. સો ચલીએ, લેટ્સ ગો. બહુ જ નજીકના દિવસમાં એટલે કે 27 તારીખે આપણું ICT 11 સિઝન 4 નું ઓપ્શન છે, જે સુરતમાં રાખેલું છે, બરાબર. એ પણ લાઈવ આવવાનું છે. લાઈવની ચેનલની લિંક જે છે 4 વાગે લાઈવ છે સાંજે, બરાબર. એની લિંક હું ઇન્સ્ટાગ્રામની અંદર નાખીશ, અને જો મે બી પોસિબલ થશે તો જે દિવસ 27 તારીખ હશે તો એ દિવસે વ્લોગની ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, મારા વ્લોગમાં, જેથી તમે લોકો જોઈ શકો છો. એ દિવસનું ઓપ્શન બહુ મજા આવવાની છે. કોણ કોની ટીમમાં જશે, કોણ ભેગા રમશે, કોણ જે દર વર્ષે ભેગા રમે જુદા થઈ જશે. આ વખતે મોસ્ટલી બધા જુદા થઈ જશે, કેમ કે આ વખતના કેપ્ટન્સ બધા અલગ છે. ફર્સ્ટ થિંગ કે હું કેપ્ટન નથી આ વખતે. સૌથી મોટી વાત તમને કહી દઉં છું પહેલાં કે હું કેપ્ટન નથી, અને બાકીના બધા કેપ્ટન નવા છે. આ વખતે હું કોકની કેપ્ટન્સીની અંદર રમવાનો છું, બરાબર. જેથી બધા નવા કેપ્ટનને નવા ચહેરાઓને ચાન્સ મળે કેપ્ટન બનવાનો, અને બહુ મજા આવે ટूर्नामेंट में. सो चलो भाई, लेट्स गो, देखते हैं आज क्या करते हैं पूरा दिन. अभी तक कुछ मालूम नहीं है, इतना रास्ता बहुत खराब है भाई. चलिए गाइज. સો ગાઈઝ, કામમાં બિઝી હતો, સન્ડે હતો, મેં તમને કીધું હતું, નહીં બતાવી શકું એવું કીધું હતું. એટલી હદે બિઝી હતો કે એકય ક્લિપ બનાવી નથી આજે. સીધી સવારથી સીધી રાત પડી ગઈ છે મારી, અને અત્યારે હું આ કલ્લુ ચાચાને લઈને નીકળી ગયો છું ઘરે, કેમ કે આજે એવું છે મિત્ર કે કદાચ એકાદ દોઢેક વર્ષ પછી આજે હું કંઈક બનાવવાનું છું. Actually, everyone's eating food from my side, you know, and it's chole rice. Okay, you want to taste it? હજુ ઘેર ના જતા બધા ભૂખ્યા તો રહેતા. Do you want to taste it or not? એમાં હવે માસ્ટર શેફ ખરા ને, એકચ્યુઅલી બહુ હેવી છે બ્રો. એટલે એ ટાઈમે તો જાય જ પાછા. એ લેટ જાય એમ, ટાઈમે ના પહોંચે કોઈ દિવસ, બરાબર. એટલે હવે અત્યારે જઈ રહ્યા છીએ આપણે, બરાબર છે. ચલો બતાવું છું ભાઈ કેવું બનાવે છે બધું. ઓકે, લેટ્સ ગો. હું થયું હમ કાલે હે પેલા દાડે તો મોતિયા મરી ગયા હતા. કયા દાડે? એ કયા દાડે? હે કાલ ને પરમ દિવસે. એ આવું કેમ કીધું નથી તને? મોતિયા મોતિયા મરી આજે ગયા મરેલા છે, પણ આજે હું ફ્રેશ. એમ નહીં, આવું કેમ કીધું આને? મારો ભાઈ આવ્યો છે ને એટલે આજે હું ફ્રેશ. મોતિયા કેમ મરી ગયા ભાઈ? તો એકચ્યુઅલી માં ઉન્નતિ પટેલ આ બધું મારે છે ને બધું રેડી જોઈએ, યુ નો. તો રેડી તો છે. સો ગાઈઝ, આજે હું શું બનાવવાનો છું નથી? મારું ફેવરિટ જે કિશનના હાથનું મને સૌથી વધારે ભાવે છે. 1.5 વર્ષે બનાવું છું. મેઇન વાત એ છે કે 1.5 વર્ષે બનાવું. સરસ બનાવજો, મને એક્સપેક્ટેશન છે બહુ તારાથી. ઓ યે, એક્સપેક્ટેશન્સ એન્ડ ઓલ. હે યસ, મને બહુ ભાવે છે છોલે રાઈસ. મરચા ના કાપ્યા? મરચા તે ક્યાં કીધું તું? કાપવાના તો પડે ને, પેસ્ટ કરવાની ના પાડી હતી બકા. એટલે કટ મારવાના. લાલ મરચું નાખ દે ને. લાલ મરચું નાખી દઉં હા, તો એ પેલા બે તો કાપવા જ પડશે, નહીં ચાલે. એ તો બધું રેડી જોઈએ, મારે રેડી જોઈએ એકચ્યુઅલીમાં, બરાબર. આ રીતે નહીં કરવાનું, બધું રેડી હોવું જરૂરી છે. આ રીતે ચાલશે નહીં આ, બરાબર. ખાલી ખોટી ગઈ ના કરે, ભાગી જતું હમણાં મને નવરી તેમાં. ચા ત્રીજું મરચું છે. ઓકે, સો ગાઈઝ, યુ વોન્ટ માય રેસિપી ઓર નોટ? આપું ના આપું? વોન્ટ 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 ફાઇનલ વોન્ટ? મી ઓલસો વોન્ટ. યુ ઓલસો વોન્ટ? 3 ઓકે છે. વન મોર. વન મોર. યા પુટ ઇટ વન મોર. ઓકે. Put it one more. ઓ કલ્લુ ચાચા, ઓ કલ્લુ ચાચા, ચાચા ઓ કે ચાચા, અહીં તો આય મારો ભાઈ નહીં. ચાઓ કે ચાચા કીધું ને તો જ સાંભળે. મારો દીકરો ડોહો સાલો આવતો નહીં ક્યારે, બોલાવું છું તો
એકચ્યુઅલી માં આવું પડે ટાઈમે આવી જવાનું યાર તમે યાર આવતા નહીં તો ચાલશે ને આ બધું હવે થોડી વાર તો દેખાય નથી આવ્યું બાપા મેં જોયું યાર બ્રો હા ઓકે હલાવ ફોન આપી દો ટેકિંગ માય ફોન તો ખબર જ હતી લહાડો મને કેવું તો હું બધું નાખતી જાઉં ના ના તારે કઈ નહીં નાખવાનું હું જ નાખે ઈ દેવા દે એવું નહીં તું બધું ઉડાડે ને એટલે હું તો આ બધું આમ આમ એ ઊંધું સેટિંગ કરી પાછું હા અલગ ના બોબડે જોરદાર દૂધ જ રહે ત્રણ વાર કર જલ્દી જલ્દી જામ ફટાફટ. તેલ આવી ગયું યાર લટ મસ્ત થાય ત્રણ વાર કર દે જો બગડ્યું તો મારી જવાબદારી નહીં એ કઈ એટલામાં? તારી કોઈ જરૂર નથી ઓય, એટલામાં? मतलब वो अलग ही लेवल का बंदा है अलग ही लेवल का बनता है. બરાબર છે હિંગ આમ એક નંબર હિંગ પડી છે એમ ધેન આફ્ટર યુ મિર્ચ એન્ડ ઓલ ડુંગળી આ રીતે સ્લાઈસ કરવી પછી એને છૂટી પાટી દેવાની લાવ છૂટી નાખ. પાટી દેવાની. ના ના તાર નહીં નાખી થોડી પછી તું એમ કે મેં નાખી દીધું એટલે સારું પડે લે, તારી જેટલી નહીં. આ રીતે છૂટી કરી દેવાની જો મસલા हाँ એમ કરતા ડાયરેક્ટ જ કરી નાખીએ તો ના થાય પણ એવું તો ડાયરેક્ટ ના થાય સેટિંગ તું યાર સમજતો નહીં આ બધું યાર સમજ વાત ને તું બધું મારી ફિલિંગ ને સમજ સારું સમજીએ ડાયરેક્ટ કશું થાય નહીં જીવનમાં ઓય આગળ બોલાય નામ નામ આવી જાય હા હવે તમારું મેં એટલે હારું બનશે. હું mix કરું ને એટલે હારું બનશે. તો કેવડાવવું પડે મુદ્દા માર લે ગેસ ફાસ્ટ કર. ફાસ્ટ તે કોણ ધીમો કરે તો તે. મેં કર્યો જ નથી બોલ મેં કર્યો તો બહુ. પતી ગયું ને હવે નહીં સારું બને ને આ લોચા કરે આવા ના લોચા હું કે આ ક્યારેય છે ને અંદર ચોટેલું તો લઈ જ નહીં. એમાં જ માર આવે છે. આ બહુ અલગ છે યાર તમારે જેમ થોડું છે યાર બસ 2 મિનિટ શાંતિ રાખો આ નહીં પેલી એવું કહેવાય ડીશ છે મારે ઓલામાં હોય. હા બસ. છેલ્લું સીબું લઈ લે. અરે વી દુખે છે અરે ઓલું છેલ્લું સીબું લઈ લે. मतलब वो अलग ही लेवल का बंदा है. અલગ લેવલ એટલે આપણું લેવલ જ અલગ છે યસ પાછળ પેલો પંજો અંબાઈ જાય ને હા આ એના હાના માટે છે પછી તારા સીબુ હટાવવું હોય ને તો મને કહેજે એટલે હું હટાવી દઈશ. આ આ સુધી તો મેં हाँ मतलब वो अलग ही लेवल की बंदी है કામ કરતા કામ કરીને લેતા અલગ લેવલની બંદી નહીં હું એટલે આવું બધું. આજ દિવસ સુધી આ હું તો મેં આજ પહેલી વખત જોયું છે હકીકતમાં એમ જો હજી બીજું બી છે જો ટીંગા લે. પણ આવું છે ઈ પકડવાનું જો આનાથી આમ છોકરોને પકડવાનું. અલે યાર આ બધું મત જાબા કાઢવાની છે મારું યાર એ ન કરે યાર ગાઈસ આટલામાં મજા બગડી. એનાથી આમ પકડવાનું અને એકાથી પછી આને શું કહેવાય આપણે ચણા એકચ્યુઅલી ગાઈસ ઇટ્સ કોલ્ડ ચણા તમે ખાઈ શકો બનાવતા થોડાક વધારે બાપવાના કેમ કે चना तो बदन पाता है हमारे घर में. गाइस अभी मैं सींग डाल रही हूँ और ये सब मसाला कर रहा है और इधर देखो मैं ये मोजा पहन के सींग હું डाल પૂછું હમણાં બધું ઊંધું થઈ જાય તો हमણાં के है गरम मसाला क्या है पूछो जो जल्दी जो जल्दी. हाँ હલો રેડી મારે આવું છે, આમ કહેવાનું. બોલ પેલા જેવું ખબર આપણે પેલા પછી? અમૃતમમાં કે એમાં જઈએ એટલે આમ ચપટી વડે હા 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 હું વાત કરું હા હા હું કહી દઉં એટલે એ ખાસ જરૂરી વસ્તુ છે મારી મારા મગજ પર નીકળી ગઈ દીકો થોડો ગરમ મસાલો વધારે ખાય. કહી દઉં સ્મેલ નહીં આવતી. ઓકે Hey, I do have छोले मसाला also. You want it? યાદ છે ને મીઠું हाँ. छोले मसाला भी છે નાખવું છે? હે? તો ગરમ મસાલો સેજ નાખ ને. સ્મેલ ઓટી બસ બસ બસ. એમાંથી છે ને હાવ જુદી જુદી પડે છે. હેવી છે. બધું મારી જેવું હેવી જ છે મારું વાસણ. બધું મિક્સ કરીને કાઢજો અંદરથી. મસાલો ના રાખતો તો ટેસ્ટ નહીં આવે ઓછો આવશે ને. પાણી કયું નાખવાનું આવી રહ્યું ઘરેલું જ છે પીવાનું. નાખી દે ગાઈઝ એ કહેવાનું ભૂલી ગયો છે એણે
લાલ મરચું, ધાણા જીરું, મીઠું, ગરમ મસાલો આટલી વસ્તુ નાખી છે. પછી જે ચણા આપણે લીધેલા છે ચણા એને 20% 100 માંથી 20% ચણાને મેશ કરવામાં આવે. ઓકે 30 થી 35% ચણાને મેશ કરવામાં આવ્યા છે. પછી એ આમાં નાખ્યા. પછી જેમાં મેશ કર્યા એની અંદર 1 ગ્લાસ પાણી નાખીને આમાં નાખ્યું છે. કલર નથી આવ્યો તો પાછું મરચું નાખે છે. હજી નાખ દે, એક ચમચી નાખવું હોય તો. ગાળા નીકળી જશે. નહીં નીકળે. તીખું નહીં મરચું છે પણ એટલું બધું બી ન હોય બકા. કલર જ ન થાય. મારે કેવું લાલ ચટાક હોય શાક બધું. લે બસ હવે ભાઈ એમ કરી કરીને એટલું બધું નાખ. ભાઈ મારી માથે આવે ખોટું. તે પાણી વધારે નાખી દેવું નહીં નાખતું. નાખવાનું હજુ પાણી. Guys, હજુ થોડો ગરમ મસાલો. હજુ થોડુંક પાણી. પાણી કેવું હજુ ભરવાનું? થોડું પાણી ફિલ્ટર માં. ગેસ તો ફાસ્ટ કર દે. પૂછો ફાસ્ટ જ છે. પછી ગાઈસ ચમચો લઈને અમુક લોકો હોય કે જે બધાની વાતમાં ચમચો હલાવતા હોય એમ એક્સપર્ટ હોય. એક્સપર્ટ લોકોએ એમની વસ્તુ કરી લેવી. એના માટે સ્પેશિયલ માણસ બોલાવવાના. માણસ બોલાવે. ખાલી ઉકાળો આવી જાય ને ગ્લાસ. પછી આ થોડું ગરમ પડી ને દોડ ખાલી દીધા. પછી અમુક લોકોને કેવું હોય ખબર, આટલું કોણ તો ઉકાળો આવી જાય એમ ઉકાળો આવવા તો નફટ છે. તું તો સાવ થર્ડ ક્લાસ છે. ખબર નહીં દુનિયામાં કોઈને તું ગમતો જ નથી. એટલો બકવાસ છે, એટલો બેરોજગાર છે કે કોઈ તને નોકરીએ રાખવા તૈયાર નથી. એટલો ખરાબ માણસ કે કોઈ ડીટે જોવા તૈયાર નથી. ડસ્ટબિન ની અંદર તું ગયો હોય ને તો એ કોકીન બહાર કાઢે ડસ્ટબિન. એવો ખરાબ તું માણસ છે. જો ઉકળવા માંડ્યો જો. એવું તો થતું હતું પેલા. નહોતું થતું. થતું હતું બોલે ને. એટલે સાંભળ. બોલે એટલે ઉકળે ને દીકો. હા. દીકો એવો છે ને કે પ્યાર કરે ને તો આઘી નો જાય. જા નીકળ હટ. ગરમ ફૂટલા. કરી હરી વ્યવસ્થિત જો લાલ થઈ જાય ને. તે કેટલા ચમચી નાખ્યા યાદ નહીં. જો મૂળ 3-4 જેવી ભલે ચાખી દો. લે પાછળ જેમ જગ્યા નહીં. ઠીક નમક નાખ. જો પેલા જેવું કરાવે એને આપો પાછું. હજુ કે થોડુંક નાખે. ઓરિજિનલ શેફ હોય ને, જે માસ્ટર શેફ હોય, જે મિશેલિન સ્ટાર આપે રેસ્ટોરન્ટ્સ એની તો તમને નીડ પડે. શાયદ હવે ગમે એટલા મોટા માસ્ટર શેફ હોય. ઓકે મારે આવું તો બનાય 1.5 વર્ષ ઉપર થઈ ગયું યાર. 1.5 ને 3 વર્ષ. હા દોઢ કોને કે આપણા લગ્ન 1.5 વર્ષ થયા. પણ કંઈક તો બનાવ્યું હોત મેં એમ. હું બનાવ્યું તે છેલ્લે આ ઘરમાં હું બનાવ્યું એમ બોલ. એકવાર વઘારેલી ખીચડી. પછી બોલ કંઈક બનાવ્યું 2 વખત બોલ એકવાર વઘારેલી ખીચડી. એ કે તું હારી ગયો તો મારા 5000 સબસ્ક્રાઇબર થયા એકના. એની બનાવી. પછી બોલ દહીં તીખારી. દહીં તીખારી. હાલે એ નહીં ગણવાનું દહીં તીખારી ખાવું. લવલી તું અલગ કઈ શબ્દો પ્યાર શું નામ પાડી નો બગરની ને मतलब वो अलग ही लेवल का बंदा है. मतलब वो अलग ही लेवल का बंदा है. जब वो फंस जाता है ना तो इधर से छटक लेता है. मतलब वो अलग ही लेवल का बंदा है. સમજ્યા તમે? ઓય, મારું કામ થઈ ગયું અલગ અલગ ખતમ. આટલે લાગે છે. આદુ લસણની પેસ્ટ લાય ને અલગથી હમણાં નાખી. હટ શેફ નાખી દે ને કોઈ વાંધો નહીં ડાયરેક્ટ ડાયરેક્ટ નહીં નખાય ને હવડાવી પડે. નાખી દે ન નખાય હવે. આ કરી નાખ ભૂલી ગયો ગાઈસ હું મારા મગજમાં ફોન ચાલતો બનાવ્યું છે મેં બરાબર છે એટલે ટેસ્ટ કરીને જવાબ આપવો પડશે કમ્પલસરી. હસતી ના તું દિલીપ તને શું લાગે છે કેવું હશે? ખરાબ હશે સારું હશે એના ઉપર હું હસ્યો જ નહીં. પણ તો તમે જે પહેલા બોલ્યા ને એના ઉપર હું આ તો કોણે બનાવ્યું? પૂછી દો આમ. કોણે બનાવ્યું નથી? બસ ઓય જો બનાવ્યું કોણે? ભૂલી કોણ કીધું? આના હાથ પછી જો મને કીધું ને કે આયુ બનાવ્યો હોય એમ એટલે તારી વાત છે તું જો કાઈ બનાવવું નહીં આજ પછી. કેટલું આપું ઈ બોલ. હા બસ ઓકે ઇનફ. ચણા બોલાવો રેડી તો વિશ્વાસ છે. ખાઓ એ ટેસ્ટ કરો દિલીપ ટેસ્ટ કર. ટેસ્ટ કરીને કે ના ઠરેલું જ છે તું ખાની યાર ગરમ ખા. લવલી મારા જેન. હાથનો પુલાવ ખાધેલો છે ને જેન ન્યોન જવાબ આલજો. બેમાંથી હારું કઈ છે. ઓકે આર્યો હું છું દિલીપ જવાબ આલ યાર. પણ ગરમ આવી ગયા. ફેલ માણસો છે. મીઠું વાળા યાર મને
સો ગાઈઝ રાતના વાગી ગયા છે 2. ક્યારના વાતો કરતા હતા બધા બરાબર છે અને હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો. બટ કમર બહુ સખત દુખે છે એટલે કમરમાં શું કહેવાય કાલ પેટમાં દુખતું ને આજે કમર દુખે છે કંઈક નું કંઈક થાય છે. સો બસ કાલ સવારે પાછું જીમ જવાનું છે તો મળીએ આવતીકાલના વ્લોગમાં ગાઈઝ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માં ગણપતિ બાપા.